પડે છે. આ બીજી વાર ઇન્ટરવ્યૂ આપું છું કે આ રસ્તે બીજી વાર મીડિયાવાળા આવ્યા પણ કોઈ સરકારને એવી નથી ખબર પડતી કે આ રસ્તો હરખો કરાવો. તો તમારે આની આટલી સેવાનો લાભ લ્યો, બરોબર ને, અને આટલું કરી આલો કામ અમારું. જે આ રોડના કામોમાં જે આવતો સાહેબોને જેને એ કોઈ કાંઈ કામનું નિરાકરણ કરતા નથી, બરોબર. ગામમાં આવવા જવા માટે તકલીફ થાય છે. માધપુરા, મસાલી, બોરુ અને હરસડ 4 ગામોનો રસ્તો છે, બરોબર. પાણી ભરાય ત્યારે તો બિલકુલ નીકળવા. તક ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. આજે સોયગામ તાલુકાના હરસડ ગામે આવી પહોંચ્યા છીએ, જે ગામ લોકોને પાણી ભરાવાથી ખૂબ જ બધી તકલીફ પડી રહી છે. બાળકોને ભણવાની પણ તકલીફ પડી રહી છે અને ગામ લોકોને ખેતરોમાંથી દૂધ ભરાવવાની પણ તકલીફ પડી રહી છે. તે આપણે જે કેમેરામેન છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે, તે આપણે કેમેરાની સામે દ્રશ્યો જોઈ શકો છો. જે ઘણા બધી તકલીફ હોવા છતાં પણ કોઈ પણ હજી સુધી કાર્યવાહી થઈ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કે તકલીફથી નહીં, તો આપણા ગામ લોકો છે તે આપણને જે તકલીફ છે તે જણાવી રહ્યા છે. આપણો પરિચય હાલશો? હા, મારું નામ રામુ ભાભીરજી સોઢા, બરોબર. વારંવાર રજૂઆત કરે છે પણ કોઈ આ તંત્ર કે કોઈ પણ જે આ રોડના કામોમાં જે આવતો સાહેબોને જેને એ કોઈ કાંઈ કામનું નિરાકરણ કરતા નથી, બરોબર. ગામમાં આવવા જવા માટે તકલીફ થાય છે. પછી ફૂલ વરસાદ હોય ત્યારે ગુડાહામાં કે કેડિયાહામાં પાણી હોય છે. આના વગર બીજો કોઈ રસ્તો નથી, તો અમારે જવું ક્યાં, બરોબર. પછી ગામની અંદર ટેન્કર આવવું હોય દૂધનું તો તકલીફ છે. કોઈ દવાખાને કોઈને લઈને જવું હોય તો નાનું વાહન નથી જઈ શકે એમ, બાઇકમાંથી થવું નથી જઈ શકે એમ, પણ ઇકો કે કોઈ લઈને જવું હોય તો જઈ નથી શકે એમ. તો જેટલું બને એમ આ રોડ તંત્ર જેટલું બને એમ ઝડપી કામ કરે અને આ ગામનો રોડનું કામની જેટલી બને એમ જલ્દી નિકાલ કરે. કોઈને તમે રજૂઆત કરેલી છે? આ રજૂઆત વારંવાર 3 થી 4 વખત કરી, ન્યૂઝમાં આલેલ છે, તમારે એન્ટ્રી લીધા છે, બધું કરેલું છે, પણ છતાંય કોઈ આની કોઈ કામગીરી થતી નથી, બરોબર. વારંવાર રજૂઆત હાલતા. તમારું નામ કહેજો? મારું નામ પટેલ જીવરાજભાઈ રોમાભાઈ, ગામ હરસડ. વારંવાર રજૂઆત હાલવા છતાં તંત્ર કોઈ હજી પગલાં લેતું નથી. અહીંયા માધપુરા અને મસાલી આગળ ગામ છે, એ લોકોને પણ રસ્તામાં ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે, અને ખાસ કરીને તો જે શાળાએ આવતા નાના વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે. અને અત્યારે ચોમાસુમાં મચ્છર કરડવાથી વારંવાર નવા રોગો ફેલાય છે. તો આ જેમ બને એમ તંત્ર આનો જલ્દી નિકાલ લાવે એવી અમારી ગ્રામજનોની માંગ છે. દવાખાને જવામાં પણ તકલીફ તમારે? દવાખાને જવામાં ખૂબ તકલીફ પડે છે. બાયપાસ કરી અને રસ્તેથી નીકળવું પડે છે વારંવાર, બરોબર. કેટલા ગામને અડવાનો રસ્તો? માધપુરા, મસાલી, બોરુ અને હરસડ 4 ગામોનો રસ્તો છે, બરોબર. પાણી ભરાય ત્યારે તો બિલકુલ નીકળવાતું નથી, અને ખાસ કરીને તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી પડે છે. તો આનો જેમ બને એમ નિકાલ થાય, રસ્તાનું સોલ્યુશન આવે એવી અમારી ગ્રામજનોની માંગ છે. તમારો પરિચય આપો ને, તમે કયા ગામથી આવો છો? અમે માધપુરાથી આવીએ છીએ અને માધપુરાથી ભાભર જવા માટે અમે આ રસ્તે દરરોજ ચાલીએ છીએ, પણ અમારે આ રસ્તામાં આ જગ્યાએ પાણી ભરાય છે ગુડાહામાં, એટલે ચાલવામાં ખૂબ તકલીફ પડે છે. આ બીજી વાર ઇન્ટરવ્યૂ આપું છું કે આ રસ્તે બીજી વાર મીડિયાવાળા આવ્યા પણ કોઈ સરકારને એવી નથી ખબર પડતી કે આ રસ્તો હરખો કરાવો. છતાં અમે પંચાયતને કીધું, ડેલિકેટને કીધું, સોયગામ ઉદ્યાનની અરજી આપેલી છે, પણ આનું કોઈ નિવારણ આવતું નથી. અને અમે પંચાયતને અને સોયગામ અધિકારીઓને કહીએ છીએ કે આ રસ્તો સારી રીતે અમને કરી આપે તો અમે અહીંયાનો આભાર માનીએ. 2 વ્હીલ હડતું જ નહીં હોય? 2 વ્હીલમાં સાહેબ ચાલવું ને તો પાછળ જો બૈરા બેહાડેલા હોય ને તો બહુ તકલીફ પડે, અને અહીંયા ઉતારવા પડે. હામાં નીકળીએ, બૈરા કપડાં ઊંચા કરીને ચાલે, હામાં નીકળે પછી માથે બેહાડાય છે. અને બાળકોને ભણવા આવવું હોય ને તો બહુ તકલીફ પડે છે. એનું દફતર હોય એક તો વજનવાળું, પછી એના કપડાં ઊંચા કરવાના હોય અને પેન્ટ પલળી જાય છે, છતાં શાળાએ જાય પછી મચ્છર થાય, મચ્છર કરડે તો એ બાળકની શું હાલત થતી છે? બીમાર પડે, એને મચ્છર કરડે. અત્યારે ચોમાસું છે, મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, આવી અસર પડે. પણ હવે અમે બહુ કીધું પણ કોઈ આમાં કાન દેતું નથી. તમારી રજૂઆત કોઈને કરેલી ખરી? રજૂઆત સોયગામે કરેલી છે. આ બીજી વખત મીડિયા આવ્યા, મીડિયામાં બીજી વખત બોલ્યા છીએ, પણ આનું કોઈ નિવારણ આવતું નથી. લક્ષ્મણ માના ચૌધરી સાહેબ, આ 3 ગામોનો રસ્તો છે, એકનો નથી. હરસડ છે, માધપુરા, મસાલી અને સરડનું ગામ. અને અહીં પાણીના લીધે કોઈ સાધનની ફરહાટ વધારે હોય તો કોઈ એવી તકલીફ છે હાજબાર, તો કોઈ પણ કેન્દ્ર સરકારનો રોડ છે અને દિયોદર વિસ્તારનો છે, તો આનું પૂરેપૂરું સંભાળ લો. નકા આંદોલન કરીને અમે તમારા અહીંયા ઓફિસ આવીને બેસ્યા.
તો મહેરબાની કરી તમે અધિકારી છો તો તમારે આની આટલી સેવાનો લાભ લ્યો, બરાબર ને, અને આટલું કરી આલો કામ અમારું. દર્શક મિત્રો, જે ગામ લોકો છે તે જણાવી રહ્યા છે કે ખૂબ જ બધી તકલીફ પડી રહી છે ને આનું તંત્ર તાત્કાલિક નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માગ ઉઠી છે. કેમેરામેન હરીશ ઠાકોરની સાથે પ્રવીણ ઠાકોર, બનાસતક ન્યૂઝ નેટવર્ક, સોયગામ.